એમ એમ રજૂ સારું થશે તો મજા આવશે. બરાબર. હવે આપણે બધા અહીંયા જેટલા યુવાનો હોય, જેટલા પબ્લિક, જેટલા લોકો અહીંયા હાજર છે, આ દુનિયા જોઈ રહ્યા છે સાહેબ, એ એક ને માત્ર એક વ્યક્તિથી જોઈ રહ્યા છે. વ્યક્તિ એટલે કોણ હોઈ શકે સાહેબ? કોણ? માં. કોણ? ભગવાન. એમને તો છે જ, પણ એમને ઈશ્વર પણ દેખાડનાર વ્યક્તિ હોય તો કોણ હોઈ શકે સાહેબ? એ છે માં. અને હંમેશા મને મારી રજૂઆત એક માતની રચનાથી જ કરવી ગમે છે. એટલા માટે જેને પોતાની એક માં વાલી હોય, બધાને જો કે વાલી હોય જ, જેની પાસે પેલું લાઈટ વાળું રમકડું હોય, બધાએ કાઢો અને 2 મિનિટ માટે માત્ર ચાલુ કરો. 2 મિનિટ માટે આ રચના, માની રચના જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી ચાલુ કરો. માની રચના ચાલુ છે ત્યાં સુધી. આ માં માટે ઘણું બધું લખાણું છે સાહિત્યમાં, હિન્દી સાહિત્યમાં, અંગ્રેજી સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં. એમાં ઘણું બધું લખાણું છે. પણ એમાં અમારે કાઠિયાવાડમાં તમે આવો, એ કાઠિયાવાડમાં કવિ કાગ બાપુ એ માં વિશે શું લખે સાહેબ, એ તમારી સમક્ષ રજૂ કરું છું. પણ મોઢે જોને બોલું હું તો માં, અરે રે મને હાજ જનાન પણ સાંભરે, મને હાજ જનાન પણ સાંભરે, મને હાજ જનાન પણ સાંભરે. પણ પછી ઓલી મોટા કેરી બધી મજા કડવી લાગે કાગડા. અરે રે મને કડવી લાગે કાગડા, મને કડવી લાગે કાગડા, મને કડવી લાગે કાગડા. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ ચાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, માએ તવાળી દયા જમાતું. મહાહેતવાળી દયાળી જમાતું. સુકામ સુવાળે ભીને પોઢી પોતે, પીડા પામે પંડે ત્યજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, માએ તવાળી જમાતું. મહાહેતવા